હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આપણે વાડીએ એરો નીકળ્યો છે, કોબરા છે, સાપ અને પકડવાવાળા આવ્યા છે. આપણે કોબરા સાપ નળિયામાં ગરી ગયો છે અને આપણે કાઢવાનો છે. આપણે પકડવાવાળાને બોલાવ્યા છે, પકડવાવાળા આવી ગયા છે. તમને હમણાં બતાવું કોબરા. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. કેવી રીતના પકડે છે તે વિડીયોમાં તમને બતાવીશ. એવી રીતના નળિયા બધા ઉચકાઈ નાખ્યા છે એક સાઈડથી. આગળ એરો હાલ્યો જાય છે. એરો દેખાણો તો હતો. આ ભાઈ એરો પકડવા વાળા છે. કોબરા સાપને પકડવાની માહિતી આ ભાઈ પાસે જ હોય, બીજા કોઈ પાસે ન હોય. વિડીયો આપણે ટૂંકમાં પતાવી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કેવી રીતના પકડે છે તે બતાવીશું. દેખાઈ ગયો છે. એ ભાઈની નીચે આવી ગયો છે. એ ભાઈ ઊભા છે તેની નીચે છે એરું. આપણે ફરીથી પાછું હટીને અહીંયાથી નળિયા ઉચકાવાનું ચાલુ કરી દીધું. હમણાં બતાવશું. આ નળિયા નીચે જ છે. આપણે બંને સાઈડથી નળિયા ઉચકાવી લીધા છે એટલે વચમાં જ રહે હશે. તોય આમાં ઝૂમ કરીને બતાવું. તો બેઠો તે કેવી રીતના પકડે છે તે વિડીયોમાં જોજો તમે. એની પાસે પકડવાનું છે પણ તેમાં આવ્યો નહોતો, નીચે ઉતરી ગયો હતો. તો આ નળિયા નીચે બેઠો છે. કોબરા સાપ છે, બહુ ઝેરી આવે. નળિયાની નીચે જ આવી ગયા છે. હવે બે નળિયા બાકી રહ્યા છે. હમણાં નીચે પણ આવશે. જો તમને ઝૂમ કરીને બતાવી. જોવામાં બહુ સ્પીડમાં ભાગે છે. તો નીકળી ગયો છે. આપણે વિડીયોને કટ કરતા જઈએ. લોંગ વિડીયો ન થઈ જાય, લાંબો થઈ જાય નકર. છેલ્લું નળિયું બાકી છે. હમણાં નીચે આવશે એરું. જો આ નીચે આવ્યો, તો આ નીચે આવી ગયો છે. નીચે લટકે છે. વિડીયો પડી ગયો નીચે. એ ભાઈ ઠેકડો મારીને પાછળ જતા હતા દોડીને.
અને આ ભોણમાં ગરી ગયો તો પણ પકડી લીધો જલ્દીથી એને. જોઈ લો તમે, આ ભોણમાંથી જ પકડી લીધો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો. જો હમણાં તમને આખો એરું બતાવે બહાર લાવીને કેવો કહેવામાં આવે છે તે. જો આ ભાઈ લાવ્યા છે બારો, કોબરા સાપ છે, બહુ ઝેરી આવે. હાલો પેક કરી દીધો છે. હવે એને દૂર જગ્યાએ જઈને છોડી મેકવામાં આવશે. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહીજો.